ભાડું આપણને 1600 રૂપિયા. સાંજે 7 વાગે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? આઈ હોપ મજામાં જશો. તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે સવારમાં પોટર ચાલુ કરીને બેઠા હતા. સવારમાં તો કોઈ ટ્રીપ નહીં આવી. તો 12:30 થઈ ગયા છે. 12:30 આપણને એક ટ્રીપ મળી છે જે 800 રૂપિયાની છે. આપણે અમદાવાદથી નંદાસન છે જવાનું. તો તમને એનો સામાન બતાવું અને આજે આપણે કેટલી ટ્રીપોમાં આવે છે એ બધું તમને બતાવીશું. બન્યા રહો બ્લોગ વિડીયોમાં. હા તો મિત્રો, આપણે સામાન ભરીને તો નીકળી ગયા છીએ. તો એ રહ્યો પાછળ સામાન અને આ પાર્ટીનો જે કંપનીમાં આપણે ડ્રોપ કરવા જવાનું સામાન, ત્યાંથી પાછું આજે પિકઅપ કર્યો સામાન ત્યાં ગાડી, ત્યાંથી સામાન પાછો લાવવાનો છે અહીંયા. તો આપણને ડબલ ભાડાની વાત થઈ ગઈ છે કે જે પોટરમાં એમાઉન્ટ છે સિંગલ ટ્રીપનું, તો એનું ડબલ કહીને તમે ભાડું આપી દેશો. આપણે તો પહેલી ટ્રીપમાં સારું થઈ ગયું છે. તો હવે આપણે જવાનું છે, ટોટલ નંદાસન જવાનું છે. 38 કિલોમીટર છે અહીંયાથી. તો જઈએ અને રસ્તામાં મળીએ. અને ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એને લાઈક કરી દેજો. મને રહો વિડીયો. તો મિત્રો, આપણે અત્યારે કલોલ પહોંચી ગયા છીએ. તો હવે આગળ આવશે છતરાલ, એની પછી આવશે નંદાસન. તો આપણે નંદાસન છે જવાનું અને આગળ જઈને તમને મળીએ. હા તો મિત્રો, ત્યાં કંપનીમાં તો સામાન ખાલી કરીને નીકળી ગયા છીએ અને પાછો જે રિટર્ન સામાન ત્યાં લઈ જવાનો હતો એ બી ભરી દીધો છે. અને કંપનીમાં એવું હતું કે શૂટિંગ લેવાનું એલાવ હોય કે ના હોય, એટલા માટે અમે ના લીધું શૂટિંગ ત્યાં કંપનીનું. સામાન ભરી દીધો છે આપણે. તો હવે નીકળીએ અમદાવાદ બાજુ અને તમને જે પણ હશે ભાડું એ તમને કહીશું. બન્યા રહો બ્લોગ વિડીયો. તો મિત્રો, તમે જોયું જ કે શેનું ટ્રાફિક થયું હતું. તો ત્યાં એક મહિન્દ્રા જીતો પલટીમાં મારી ગઈ હતી, જે આપણે કલોલ અને છતરાલ વચ્ચેનો જે બ્રિજ આવે એના એન્ડિંગમાં થોડો રોડ બી એમ ક્રોસમાં જે કદાચ એની ગાડી ઓવરલોડ હશે એના કારણે ગાડી પલટીમાં મારી હશે. હવે આપણે કલોલ પહોંચવા થયા છીએ. તો કોઈ મહેસાણા સાઈડથી આપણે અમદાવાદ બાજુ આવે છે, વૈષ્ણોદેવી બાજુ, તો સીધા અડાલજ થઈને નહીં જવાનું. આપણે જે કલોલ આવે સ્વામિનારાયણ યુનિવર્સિટી, તો ત્યાંથી આગળ એક કટ આવે છે. ત્યાંથી સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડ જઈને આગળ આ રોડ છે ત્યાં આગળ આવી જવાનું. સીધા વૈષ્ણોદેવી નીકળી જવાશે. રોડનું કામ ચાલે છે એટલે થોડુંક સિંગલ રોડ આવશે, પણ કામ થઈ જશે પછી તો ડબલ લાઈનનો રોડ થઈ જશે. તો આમાં 10 કિલોમીટરનો ફેર પડી જાય છે. તો કોઈ આવતા હોય તો આ બાજુ થઈને આવજો, તો અમને 10 કિલોમીટરનો ફેર પડશે. ટોલ નાકું એ નહીં લાગે અને જે અડાલજવાળું ટોલ નાકું આવે એ પણ નહીં લાગે તમને. બન્યા બ્લોગ વિડીયોમાં. અમદાવાદ જઈએ, સામાન ખાલી કરીએ અને તમે વાતાવરણ જોવો. વરસાદી વાતાવરણ લાગી રહ્યું છે. વરસાદ ભૂક્કા કાઢશે એવું લાગે છે. બન્યા રહો બ્લોગ વિડીયોમાં. મિત્રો, જે વચ્ચે ગામ આવતું હતું એ પલસાણા આવતું હતું અને પલસાણા થઈને જાજપુર થઈને સીધા વૈષ્ણોદેવી નીકળી જવાય છે. તો તમને એ પણ
આપણને 1600 રૂપિયા આપી દીધું છે આવવાને જવાનું. અને હવે જઈએ ઘરે જમવાનું કરીને પછી જોઈએ કે ક્યાંની ટ્રીપ મળે છે. અને ટાઈમ બતાવી દઉં તો 4:22 થઈ ગઈ છે. તો પછી જોઈએ કે ક્યાંની ટ્રીપ મળે છે. મિત્રો આપણને હવે સાંજે 7 વાગે ઘરેથી નીકળ્યા ને આપણને ટ્રીપ મળી ગઈ છે. તો એ જે પાછી ગાડી લઈને જવાની છે તેનો સામાન ભરવા આવી ગયા છીએ આપણે પિકઅપ લોકેશન ઉપર. જોઈ લો તો સામાન ભરાઈ જાય અને જવાનું છે આપણે કડી 24 કિલોમીટર જેવું બતાવતું હતું. તો સામાન ભરાઈ જાય પછી તમને મળીએ આગળ. હા તો મિત્રો આપણે ડીઝલ ભરાવવા ઊભા થઈ ગયા છીએ. 500નું ડીઝલ ભરાઈ દઈએ પછી તમને મળીએ. હા તો મિત્રો આપણે ડ્રોપ લોકેશન ઉપર આવી ગયા છીએ. તો હવે માલ ખાલી કરીએ અને પછી તમને ભાડુંને બતાવીએ. તો બના રહ્યો બ્લોગ વિડીયોમાં. હા તો મિત્રો આપણે સામાન ખાલી કરીને તો નીકળી ગયા છીએ પાછા અમદાવાદ જવા માટે. તો આનું ભાડું આપણને મળ્યું હતું 600 રૂપિયા, જે 24 કિલોમીટરનું અંતર હતું. તો સામાન તો ખાલી કરીને નીકળી ગયા છીએ. હવે પાછા જ્યારે સવારમાં રોડે થઈ ગયા હતા અમદાવાદ મહેસાણાવાળા હાઈવે ઉપર થઈ એ આપણે રંધાસર આગળ ત્યાં થઈને જ નીકળી જઈશું હાઈવે. તો હવે પણ જોઈશું કે અમદાવાદ જઈને કોઈ ટ્રીપ મળશે તો આપણે એક્સેપ્ટ કરી લેશું. તો બન્યા રહો વિડીયોમાં. તો જઈએ અમદાવાદ અને મળીએ.